શિયાળામાં હષ્ટપુષ્ટ રાખે અને શરીરને ગરમાટો આપે તેવી આજે આપણે બનાવીશું બિલકુલ લોટને વાપર્યા વગર એકદમ નવી રીતે અને સોફ્ટ અને પોચી એવી સુખડી। તો ચાલો, આ કોઈ લોટ નથી કે કોઈ પણ લોટ વાપર્યા વગર આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ એવી સુખડી। તો એના માટે અહીંયા મેં એક નાની વાટકી સિંગદાણા લીધા છે, એક વાટકી એનાથી મોટી મેં તલ લીધા છે, થોડું 2 ચમચી ઘી લીધું છે, દૂધ લીધું છે, ગોળ લીધો છે। સૌ પ્રથમ તો આપણે પહેલાં સિંગદાણાને શેકી લેવાના છે। આજે આપણે બનાવીશું બરફી એટલે કે સુખડી આજે આપણે બનાવીશું। તો આ સુખડી તમે શિયાળામાં જો એક ટુકડો ખાઈ લીધો તો તમને ભરપૂર તાકાત મળી જાય અને તમને ગરમી પણ ના એટલે ઠંડી પણ ના લાગે। એના માટે ચાલો, સિંગદાણા પણ શેકી લીધા છે, તો ત્યારબાદ આપણે લઈ લઈશું તલને પણ આપણે શેકી લેવાના છે। તલ અહીંયા શેકાય એટલે તલને એકદમ બળી ના જાય એનું આપણે ખાસ ધ્યાન રાખો અને એના ધીમા તાપે એને શેકવાના છે। તો તલ અહીંયા આપણે ફૂટવા માંડ્યા છે, તમે જોઈ શકો છો તલનો હવે એકદમ અવાજ પણ આવવા લાગ્યો છે। તો આ રીતે આપણે તલને શેકી લેવાના છે। તો તલ અહીંયા શેકાઈ ગયા છે અને પછી એના હવે આપણે આ રીતે શેકી અને એને લઈ લઈશું ફરી પાછા બીજા વાસણની અંદર। તો તલ અહીંયા ફૂટવા માંડ્યા છે, જોઈ શકો છો, અવાજ પણ તમને આવતો હશે। તો આવી રીતે તલ અને સિંગદાણાને શેકી લેવાના છે। તો તલનો અવાજ આવી રહ્યો છે ને, તો હવે આને આપણે ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કરી અને પછી તલને આપણે નીચે ઉતારી લેવાના છે। આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને મિક્સર જારની અંદર આપણે આ તલ શેકેલા છે એને આપણે લઈ લઈશું। તો અહીંયા જે મેં વાટકી ભરીને જે લીધા હતા એ જ વાટકી ભરી દીધી છે અને એને લઈ લઈશું મિક્સર જારની અંદર। તો આને આપણે પ્લસ મોડ પર આપણે એને એક આંટો એને ફેરવી લેવાનો છે। બિલકુલ પાવડર ન થઈ જાય એનો તમારે ધ્યાન રાખવાનું। થોડા દરદરો જેવો ઘઉંનો લોટ દરદરો હોય ને એ રીતના જ રાખવાના છે। ત્યારબાદ સિંગદાણાને પણ આપણે આ રીતે એના મિક્સર જારમાં એક આંટો ફેરવી લીધો છે। તો આ રીતે તમારે દરદરું રહેવું જોઈએ, બિલકુલ તમારા ઘઉંના કકરા લોટ જેવું રહેવું જોઈએ। તો છે ને એકદમ આપણે જ્યારે ઘઉં પીસાય એવું। તો ફરી મિક્સર જાર લઈ લીધું છે, એની અંદર ગોળ લીધો છે। તો ગોળનું મેં તમને ડાયરેક્ટ આપણે મિક્સર જારની અંદર જ એને ફેરવી લઈશું એટલે એકદમ ઝીણો લોટ થઈ જાય। તો આજે આપણે બનાવવાનો છે બિલકુલ પાયાની ઝંઝટ વગર સોફ્ટ એવી સુખડી, એ પણ આપણે બિલકુલ લોટ વાપર્યા વગર। તો હવે જે આપણે સિંગદાણા તલ પીસેલા છે અને આ ગોળ પણ અહીંયા મેં મિક્સર જારની અંદર એકદમ ઝીણો કરી દીધો છે। તો તમે કહેશો કે ગોળનું અને એનું માપ આપણે કેટલું લેવું સિંગદાણા તલનું, તો હું તમને બતાવું છું। અત્યારે મેં ગોળ લઈ લીધો છે, પીસી લીધો છે। ત્યારબાદ એક વાટકી આપણે લઈ લઈશું, વાટકીની અંદર આ જે ગોળ છે ને એને આપણે આની અંદર મૂકી દઈશું। તો જોઈ શકો છો એક વાટકી ભરીને છે ને 1.5 વાટકી આપણે લોટ છે। તો આ રીતે તમારે એનું માપ લેવું અને હવે અહીંયા આપણે પાથરવા માટે થાળી લઈ લીધી છે, થાળીની અંદર બટર પેપર લીધું છે। ત્યારબાદ આપણે સુખડી બનાવવાની તૈયારી કરીશું। મેં 2 ચમચી ઘી લીધું છે અને હવે આપણે ગોળ અને સિંગદાણા અને તલને આની અંદર આપણે ઉમેરી દેવાના છે। તો ફ્રેન્ડ્સ, ઘણીવાર તમે ચીક્કી તો બનાવી હશે, પણ ચીક્કી ઘણીવાર સરખી ઘણા લોકોને નથી બનતી હોતી, એ પણ કડક થઈ જતી હોય છે, ખાવામાં મજા નથી આવતી। તો એના માટે પાયો બનાવવાની ઘણાને ઝંઝટ લાગતી હોય છે અને બનતો નથી હોતો। તો એના માટે હું આજે લઈને આવી છું એકદમ પાયાની ઝંઝટ વગર, અને ચાસણી કર્યા વગર, બિલકુલ ખાંડના ઉપયોગ વગર આજે આપણે બનાવીશું સિંગદાણા તલની બરફી। તો આ રીતે આજે આપણે બરફી તૈયાર કરીશું અને અહીંયા મેં આપણે ઉમેરી દીધું છે અને જેમ ગરમ થશે ને એમ એકદમ પોચું એવું થઈ જશે। અને આને તમારે આ રીતે હું તમને બતાવું છું કેવી રીતે તમારે ચેક કરી લેવું એ હું તમને બતાવું છું પછી। તો આ રીતે એને આપણે ધીમા તાપે એને ચલાવતા રહીશું એટલે ગોળ આપણો બળે નહીં, એનું આપણે તમારે ખાસ ધ્યાન રાખવું। બહુ ફાસ્ટ ગેસ નહીં કરવો અને ધીમા તાપે તમારે આ રીતે ચલાવતા રહેવું અને હાથેથી આ રીતે તમારે ચેક કરી લેવું ગોળી વળે છે તો ગોળો વળતો હોય ને તો ત્યારબાદ આપણે તમારે નીચે ઉતારી લેવાનું છે। હવે આપણે મિશ્રણ પણ સરસ ઢીલું એવું થઈ ગયું છે અને આ રીતે પરફેક્ટ માપ છે સુખડીને બનાવવાનું। જો તમારો ગોળ વધારે ના પડી જાય, ત્યારબાદ હું દૂધની એકદમ 2 ચમચી જેટલી મલાઈ લઉં છું ને 1 ચમચી જેટલું દૂધ નાખ્યું છે। દૂધ નાખવાથી એકદમ સોફ્ટ એવી સુખડી તૈયાર થાય છે। તો પણ તમે આને 1 મહિના સુધી ખાઈ શકો છો, બગડતી નથી।
તો આ રીતે જોઈ શકો છો ગોળી એકદમ વળે છે. તો હવે આને આપણે ઉતારી લઈશું અને આને બનાવી એકદમ ઝંઝટ વગરને ફક્ત તમારે આને અડધો કલાકની અંદર તમે તૈયાર કરી શકશો અને ખાઈ શકશો. તો ત્યારબાદ હવે આને આપણે 1 ચમચી મેં અંદર થોડું ઘી બચેલું હતું તો અંદર ઉમેરી દીધું છે અને ત્યારબાદ હવે આને આપણે લઈ લઈશું. જે બટર પેપરની થાળી તૈયાર કરી છે એની અંદર આપણે લઈને એને આપણે જે રીતે કટકા પડે એ રીતે એને થાબડી દઈશું. આવી રીતે એને આપણે ફેલાવી દઈશું. ત્યારબાદ આને આપણે કાઢી લઈશું અને 1 વાટકી મેં લીધી છે તો વાટકીથી આપણે એને દબાવી દેવાનું છે. તો અહીંયા વાટકી જે લીધી છે એમાં તેલ મેં ઘી લગાડેલું છે અને આ રીતે એને હું એને દબાવી દઈશ. તો તૈયાર થઈ ગઈ છે બિલકુલ ઝંઝટ વગર સિંગ અને તલની સુખડી. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ એક લાઈક જરૂર કરી દેજો. ત્યારબાદ હું ફરી નવી રેસિપી લઈને આવું. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો, એન્જોય કરતા રહેજો અને બનાવો આ ઉત્તરાયણ પર અને ઠંડીમાં ખાવાની મજા પડે તેવી બિલકુલ લોટ વાપર્યા વગર સુખડી, એ પણ સિંગ અને તલની સુખડી. તો અહીંયા મેં બટકા કરી લીધા છે અને હું તમને અત્યારે ગરમા ગરમ બતાવું છું. એકદમ પોચી છે પણ જ્યારે ઠંડી થશે ને તો પણ બિલકુલ એકદમ પોચી હશે. જો આ રીતે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સુખડી. તો છે ને ફ્રેન્ડ્સ, વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો.